50થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। એ લોકો ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા છે। હું ફરી વખત કહું છું, કારણ કે ભાજપ દર વખતે એવો પ્રચાર ફેલાવે છે કે આ જે કાર્યકરો છે કોંગ્રેસ ના જ હતા, પરંતુ એ વાત ખોટી છે। આ જે ત્રીજા રાઉન્ડમાં જે કાર્યકરો જોડાયા છે, કર્મઠ કાર્યકરો જે ભાજપના કાર્યકરો હતા, અને તેની સાથે સાથે મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા છે। એમાં ભાજપ આઈટી સેલના યુવાન પણ જોડાયા છે। તો આ ભાજપના ચહેરા પર એક સળસળતો તમાચો છે, કારણ કે હવે આપણે જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ કે લોકો ભાજપથી નારાજ છે। ભાજપનો પરપોટો જે હતો, વિકાસનો પરપોટો, એ આજે ફૂટી જવા પામ્યો છે, અને ભાજપથી છેતરાવાવાળા, ભાજપથી નારાજ લોકો હવે ખુલીને કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે। તો આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે હવે આવનારી જિલ્લા પંચાયત હોય કે સમગ્ર તાલુકા પંચાયતો, વઘઈ તાલુકા પંચાયત, આહવા તાલુકા પંચાયત અને સુબીર તાલુકા પંચાયત હવે કોંગ્રેસ સર કરવા જઈ રહી છે, અને આ સંદેશો છે ભાજપ માટે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।